આ તકલીફ નહીં. જગદીશભાઈ ઠાકોર, ગામ અવરંગપુર ટીમ્બી. અમે પાણીની રાહ જોઈને બેઠા છે કે નર્મદા કેનાલમાં, પણ અત્યાર સુધી પાણી આવ્યું નથી અમારા ગામ તરફ. અને અમારી કેનાલ પર રૂનાળ, કનગામ, ટીમ્બી, કોરા, વડલા ઘણા બધા ગામો આવેલા છે. અને એ બધા ગામના ખેડૂતોને પાણીની ખૂબ જરૂર છે, પણ હજુ સુધી પાણી આવ્યું નથી નહેરમાં. નહેર પર જોઈએ છે તો સફાઈ કોઈ કરતું નથી અને સફાઈ કરાવી પણ નથી. ગઈ સાલનું તૂટેલું ફૂટેલું હતું તે પણ રિપેર કર્યું નથી અને 1 મહિના ઉપર લેટ થઈ ગયું છે પાણી. હવે ખેડૂતોને ચોમાસામાં એટલું બધું નુકસાન થયું કે કપાસ તો રહ્યો જ નહીં વધારે. હવે અત્યારે પાણી વહેલી તકે આવે તો ખેડૂતો ઘઉં કે કોઈ બીજો પાક લઈ અને પોતાનું જીવન આગળ ધપાવવાની કોશિશ કરે, પણ અમારે તો 1 મહિનો ઓલરેડી લેટ થઈ ગયા છે. હવે પાણી ક્યારે આપશે એ અમે આશા રાખીને બેસી રહ્યા છે. જેમ બને એમ જલ્દીથી નિગમ નહેર ખાતાવાળા વહેલી તકે પાણી આપે એવી અમે આશા રાખીએ છીએ અને સરકાર પાસે પણ આશા રાખીએ કે અમને વહેલી તકે પાણી છોડવામાં આવે અમારી કેનાલમાં અને ખેડૂતો પાણીનો લાભ લે ને કંઈ ઘઉં કે ગમે તે પાકનું ઉત્પાદન લે તો એમનું જીવન નિર્વાહ થાય એવી આશા રાખીએ છીએ. સરકાર પાસે એક જ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે પાણી છોડાવવાની કોશિશ કરે. શરદસિંહ રણા, કનગામ માજી સરપંચ, જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ. આજ રોજ કનગામ ડિસ્ટ્રિક્ટ પર આવીને વિઝિટ કરતા દેખાઈ રહેલું છે કે આ ડિસ્ટ્રિક્ટ આજ દિન સુધી સફાઈ થઈ નથી. ગઈ સાલનું તૂટેલું પણ આજે રિપેર થયું નથી. વરસાદ બંધ થયા 2 મહિના ઉપરાંતનો સમય વીતી ગયો, તે છતાં આજ દિન સુધી આ નર્મદા નિગમ, નર્મદાના કર્મચારીઓ કોઈ ધ્યાન આપતા નથી અને આપ્યું પણ નથી. અને ગઈ સાલનું હજુ આ તૂટફૂટ એવું ને એવું અકબંધ છે. ખાલી માઇનોર કેનાલ નજીક 200 મીટર સફાઈ બતાવી અને આ ડિસ્ટ્રિક્ટ તો આજ દિન સુધી સફાઈ થઈ નથી. અધિકારીઓને પૂછતા કહે છે કે અમારી સફાઈ ચાલુ છે, અમારા રિપેરિંગ ચાલુ છે. અમે આજે વિઝિટે આવતા અહીંયા કોઈ જાતની સફાઈ ને કોઈ જાતનું રિપેરિંગ થયેલ માલુમ પડેલ નથી. આ નુકસાન ખેડૂતોને વરસાદથી એટલું ભાર થયેલું છે અને હવે જો આ પાણી નહીં આવશે તો ખેડૂતો પાયમાલ થશે, એમાં કોઈ બે મત નથી. આ વહેલી તકે જો પાણી મળે તો જ ખેડૂતોને ઘઉંનો પાક અને ઈધર પાક કંઈ જે કંઈ થોડોક કપાસમાં પાણી મૂકીને આવે એના પર જીવન ગુજાર આ વર્ષનું રહેશે. બાકી ખેડૂતો પાયમાલ થશે ને થશે. આ મારી એક ખેડૂત તરીકે અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી એક વેદના છે. મારી પાસે ટીંબી, કોરા, વડલા, રૂનળ અને કનગામના ખેડૂતોની રજૂઆતના આધારે આજે હું આ કનગામ ડિસ્ટ્રિક્ટ પર આવીને વિઝિટ કરી રહેલો છું.